જય હિન્દ, જય ભારત, જય એસડીપી। તારીખ 25/1/2025ના દિવસે વાસણા પોલીસ સ્ટેશનની 100 મીટરની હદમાં એક બનાવ બનેલ, જ્યાં જોવાપરા મુસ્લિમ સમાજની એક ફેમિલી ગાડી લઈને નીકળેલી, ત્યાં હિન્દુ સમાજના એક વરઘોડોમાં, શાદીના લગ્નના એક વરઘોડોમાં ત્યાંથી અમુક જે અસામાજિક તત્વો છે એમને આ ફેમિલી પર હુમલો કરેલો હતો, જેનો વિડીયો વાયરલ થતાં અમને ફેમિલી સાથે મુલાકાત કરી અને આ અંગે વાસણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે અમે મુલાકાત કરી અને જે રીતે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય છે એની એમણે સામે મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી। ત્યારબાદ તેને કઈ રીતે કાયદેસરની કાર્યવાહી કરવી અને કાનૂની જોગવાઈમાં રહીને કઈ રીતે એમને જોડે કાર્યવાહી કરવી તે અંગે અમને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ જોડે અમે મૌખિક અને લેખિતમાં રજૂઆત કર્યા પછી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે આને 2 દિવસની અંદર અમે તેની અટકાયત કરી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું। અને આવા કોઈ અસામાજિક તત્વો જો કોઈ પણ ધર્મને ટાર્ગેટ કરી અને એ લોકો કોઈ ધર્મના વિરુદ્ધમાં જઈ અને કોઈને લિન્ચિંગ કરે છે, કોઈને હેરાન કરે છે, કોઈને મારે છે, તો અમે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા તેમના વિરુદ્ધ કાયદેસરની અને કડક કાર્યવાહી કરીશું। અને તમારા જોડે કોઈ પણ જોડે બનાવ બને છે તો તમે ત્યાં તાત્કાલિક ધોરણે 100 નંબર પર ફોન કરી અને જાણ કરી શકો છો અને નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ અને તેમના વિરુદ્ધ એફઆઈઆર કરાવી શકો છો। આ ફેમિલી સંપૂર્ણપણે ગભરાઈ ગયેલી હતી, કેમ કે તેમની સાથે જે હતા એ ફેમિલી હતી, એના કારણે જે યુવાન હતો તે ખૂબ જ પ્રમાણમાં ગભરાઈ ગયેલો હતો અને આવા અસામાજિક તત્વો ફરીવાર ઉદ્ભવે નહીં તે માટે અમે વાસણા પોલીસ સ્ટેશનને બી અપીલ કરીએ છીએ કે આવા જે અસામાજિક તત્વો બહાર ફરી રહ્યા છે એમને તમે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરી અને તેમને જેલના સળિયા પાછળ ખસેડો। જય હિન્દ, જય ભારત, જય એસડીપી।